પાટણ રોટલી હનુમાનજી મંદિર ખાતે ઉચ્ચ ફોરેસ્ટ અધિકારી બિંદુબેન પટેલની રામરોટી તુલા કરવામાં આવી। સમગ્ર ભારતમાં પ્રભુ રામચંદ્ર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ ઉત્સાહનો માહોલ સર્જાયો છે, ત્યારે પાટણ શહેરના શ્રી રોટલી હનુમાનજી મંદિરધામ ખાતે પણ અખંડ રામધૂનનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં સમગ્ર જિલ્લામાંથી ભાવિકો આવી રામધૂનમાં ભાગ લઈ રહ્યા છે। જ્યાં પાટણ જિલ્લાના વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ એવા બેન શ્રી બિંદુબેન પટેલની રોટલી હનુમાન પરિવાર દ્વારા રામરોટી તુલા કરવામાં આવી। ત્યાં જ મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું, જ્યાં ખૂબ મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા। તેમજ ટ્રસ્ટના સંયોજક શ્રી સ્નેહલભાઈ પટેલ દ્વારા બેન શ્રી બિંદુબેન પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું। અંબાજી નેડિયા વિસ્તારને રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું। 12 થી 15 ગેટ લગાવવામાં આવ્યા હતા। અત્યારે સુધીમાં અખંડ રામધૂનમાં 5000થી વધારે ભજન મંડળે ભાગ લીધો છે। આ શુભ પ્રસંગે બિંદુબેન પટેલ દ્વારા રોટલી હનુમાન પરિવારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। ભરત એલ જોશી, પાટણ ન્યૂઝ 24। રાબતી મરાસનની તો આવી નથી શકી, પણ પછી મને સામેથી કહ્યું ને સ્નેહલભાઈએ કે દાદાજીને હુકમ કરે ને એ જ વ્યક્તિ આ પરિસરમાં પગ મૂકે, તો લખ્યું હશે કે આજે જ આ સમયે જવાનું હશે। એટલે કુદરત છે ને એ હંમેશા ખેંચી લાવે। જે જગ્યા ઉપર તમારું કહેવાય ને કે વાઇબ્રેશન પોઝિટિવ, જ્યાં બધી જગ્યાએ તમે જઈ નહીં શકતા, આપણે બધી જેટલા બી બા બેઠા છે ને એમને બી ઈચ્છા હશે કે આપણે ચારધામ જઈએ, અહીંયા જઈએ, પણ ક્યારે હુકમ થાય કે જ્યારે સામેવાળાનો હુકમ તમને બોલાવવાનો થાય। તો જે આજ મતલબ 16 તારીખથી તમે સતત આ જે સેવામાં ભાગ આપી રહ્યા છો, યોગદાન આપી રહ્યા છો, એવું બસ ડબલ જોશથી 22 તારીખ સુધી બસ આમનું આમ દાદા સૌના પરિવારને હિંમત આપે ને આમ આખી રાત આપણે અખંડ રામધૂનમાં ભાગ લઈએ એવું તમામને દાદાને હું પ્રાર્થના કરીશ। બાકી તો સ્નેહલભાઈ તથા રોટલિયા પરિવાર અને સિદ્ધમ સેવા ટ્રસ્ટ તમામને હું ખૂબ ખૂબ આભારી છું, કારણ કે સન્માન કોઈ એક વ્યક્તિનું નહીં હતું। ભાઈ મારા ગામના છે, પણ એવું નહીં કે એ ગામ વતી સ્નેહલભાઈના જેટલા જે નજીકથી ઓળખે છે ને એમને ખબર હશે કે એ જે એનર્જેટિક પર્સન છે ને હંમેશા સેવા માટે તત્પર, કારણ કે જ્યારે કોરોના કાળ